એક દિવસ ભોળા દાદાને ખેતરમાં કંઈ કામ આવ્યું. જમીન ખોદવાની જરૂર હતી એટલે એમને પાવડાની જરૂર પડી. ભોળા દાદાએ તેમના માણસને કહ્યું, એલા જલ્દી બજારમાંથી એક પાવડો લેતો આવતો. માણસ તો તૈયાર જ હતો. એને તરત કહ્યું, એ હારું, હમણાં લાવ્યો. માણસ બજારમાં ગયો, એને એક વડાપાવનો વડો ખરીદ્યો. પાછો આવીને માણસ ભોળા દાદા પાસે ઊભો રહ્યો. એ વડામાંથી એને ચોથો ભાગ તોડીને દાદાને આપ્યો. લ્યો ભોળા દાદા, આ પાવડો. એને હાથ લૂછતા કહ્યું. ભોળા દાદા તો આ દ્રશ્ય જોઈને અવાક. એમણે ગુસ્સે થતા પૂછ્યું, એલા આ શું લાવ્યો? મેં તો ખેતી કરવા માટે પાવડો મંગાવ્યો હતો અને તું આ વડો લઈને આવ્યો. માણસે માસૂમ ચહેરો બનાવ્યો અને કહ્યું, તમે જ તો કીધું તું કે પાવડો લાવજે, એટલે હું આ પાવડો લાવ્યો. ભોળા દાદાએ કહ્યું, ઊંધા જ કામ કરતો હોય ને, મેં પાવડો મંગાવ્યો તો પાવડો લાવ્યો. આટલું કહીને ભોળા દાદાએ તેના માણસને એક થપ્પાટ માર્યો.